સુખનો સૂરજ છે ને ખેડૂતોને આ કપા ઉગે ને એટલે સુખનો સૂરજ ઉગી જાય. ભૂરી ડોન કેમ છે ભૂરી? હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો બધીને જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. તો મિત્રો સવારના કેટલા વાગી ગયા ખબર? સવારના વાગી ગયા 9:13 થઈ ગઈ ને આપણે પૂછી ગયા છે ક્યાં ખબર? આપણી વાડીએ. પેલા તો છે ને તમને આપણી વાડીનો નજારો બતાડી દઉં. આ જો ભાઈ ગટે વાવણી થઈ ગઈ મસ્ત મજાની ચોમાસાના પહેલા વરસાદની મિત્રો. ને આપણે છે ને પહેલા તમને કહી દઈએ કે વાળ શું કરવા કપાવી નાખાય, એટલા ટૂંકા કેમ કરાવી નાખાય. તો મિત્રો એમાં એવું કંઈ નથી કે આપણે છે ને હું કરવા ટૂંકા કરાવ્યા ને એ પણ તમને કહી દઉં, ખોટું તમારે વિચારવું ન પડે છે. તો વાળ ટૂંકા એટલે કરાવી નાખાય કે મિત્રો ચોમાસું હતું ને ખેતરનું કામ બહુ વધારે આવ્યું એટલે ટૂંકા કરાવી નાખાય. તો આપણે આમ નડે નહીં. ને બીજી વાત તો એ કે મેન મુદ્દો તો એ હતો કે વાળ આપણે છે ને સ્ટાઇલ બદલાવાના છે. જ્યાં એટલામાં હતા ને આપણે છે ને હવે ફરતા કરવાના છે, મસ્ત વાળ બનાવવાના છે, ભાઈ ઘટે નહીં એવા. એટલે મેં એકલા જ વાળ આવવાના જ કર્યા, મારા ફ્રેન્ડ છે 5-7 જણા એવા કરાવ્યા. એ તમને બતાડી દઈ કોને કોને કરાવ્યા ને એ. તો ને મિત્રો તમને બતાડી દઉં, વાવણી થઈ ગઈ ને ફાઇનલી મિત્રો છે ને આપણો કપા ઉગી ગયો. જો સુખનો સૂરજ છે ને ખેડૂતોને આ કપા ઉગે ને એટલે સુખનો સૂરજ ઉગી જાય. ને આ બાજુ છે ને અડધામાં છે ને કપાસ છે ને વસમાં છે ને મિત્રો માંડવીની હાર નાખી દીધીશ ને કપાસ ઉગી ગયો મિત્રો. આ જો કોઈ ઘટે નહીં આવો, જો દેખાય કે માર દેખાશે મસ્ત મજાનો સુખનો સૂરજ ખેડૂતોનો ઉગી ગયો. ને આ અડધામાં કપાસ છે ને આ અડધામાં છે ને માંડવી વાય, એકલી માંડવી. ને મિત્રો છે ને બાપાએ મને છે ને દવા છાંટવાનો પોપ લઈને વાડીએ મોકલી દીધો. કેમ ખબર? આ હજી માંડવી નથી ઉગી ને તો ખડની દવા છાંટવાની કીધીશ. તો મને તો આમાં ખડ જ કાંઈ નથી દેખાતું કે ખડ ક્યાં છે, તો દવા કેમ છાંટવી? જો આ દવા છે ને 4-5 પોપ થાય બાપા કે છાંટી દે. તો આમાં ખડ તો નથી દેખાતું, તો આપણે છાંટી દઈએ, હજી વીગ્યું નથી તો વાંધો ન આવે, પછી મેદવાનું ઓછું બળ પડે. તો હાલો છાંટી દઈએ દવા ને પોપ કરી આવીએ. ટકામાં કરડે જ તો કર્યો, વાળ ટૂંકા કર્યા પછી. તો હાલો ટાઈમ કટ જ કરો ને પોપ કરી આવીએ દવાનો. મિત્રો પહેલાં તો આપણે છે ને દવાના પોપ ભર્યું ને તો એમાં છે ને 2 બોખા છે ને પાણી નાખ્યું. કેમ કે પહેલાં 2 બોખા પાણી નાખીને પછી દવા નાખીએ એટલે હરો મિક્સ થઈ જાય. તો પહેલાં 2 બોખા છે ને પાણી નાખી દઈએ. આ એક આ કુંડામાંથી ભરી લેવાનું, બીજું બોખું ને આ 2 તો 2 બોખા પાણી નાખી દીધું. હવે દવા અહીંયા છે તો દવા નાખી દઈએ. છે ને પોપમાં ચાર્જિંગ પૂરી થઈ જશે હોય ને એને આપણે પોપ લેવા આવે તો પોપ લઈ લઈએ અને પાછા નીકળીએ છાંટવા માંડીએ દવા. કેમ કે આપણા પોપમાં ચાર્જિંગ પૂરી થઈ ગઈ તો બીજાના પોપ લઈને દવા છાંટી દઈએ ને વહેલા પૂરી કરીએ. તો હાલો છાંટીએ વહેલા. આપણે પોપમાં છે ને દવા વેચીસની ટ્રાન્સફર કરી લઈએ. એક પોપમાંથી છે ને બીજા પોપમાં ટ્રાન્સફર કરી લઈએ. તો દવા છાંટી દીધી ને પૂરી કરી દીધી. આપણે હેઠા પાડોહીનો પોપ લાવ્યા હતા ને એ દજાવીએ ને હવે છે ને બીજું કામ સ્ટાર્ટ કરીએ. તો હાલો આપણે છે ને સોપા પાસે આવી ગયા દવા બવા છાંટીને. આ જો હાથમાં લઈ લીધા કપાસિયા ને હવે છે ને આમાં થાણા દેવાના છે. ને આ જો અહીંયા છે ને મારા મમ્મી જો થાણા દે, જરા મારા મમ્મી થાણા દે. તો મારે છે ને કપાસિયા સોંપવાના છે. કેમ કે જ્યાં કપાસ આપણે પેલા વાયો હોય ને, જ્યાં ઉગ્યો હોય ને ના વાવવાનો છે. તો હાલો પેલા થાણા દઈ દઈએ. પછી જમવાનો ટાઈમ તો શું થઈ ગયો 11:36 થઈ. તો પછી થોડી વાર પછી જમી લઈએ. મિત્રો અમે છે ને જમવા માટે થોડી વાર છે ને ઘરે આવ્યા હતા તો જમી લીધું છે ને હવે છે ને થોડી વાર આરામ કરી લઈએ.
ને ટાઈમની વાત કરીએ ને તો 1:18 થઈ ગઈ છે. તો થોડી વાર આરામ કરીને પછી પાછા જઈએ વાડીએ. તો હાલો આરામ કરી લઈએ મિત્રો. ઘરેથી આરામ કરીને પાછા આવી ગયા છે આપણે વાડીએ દવાનો પોપ લઈને. ને મારી સાથે છે ને આખેલે પૂરી ડોન. કેમ છે પૂરી? વાવણી કરી નાખી? કેટલા વીઘા? આપણી જ વાડી છે. હાલો પર દેખાય ને આપણી. હા જો ભાઈ છેલ્લી વાડી છે ને આ પૂરીની છે. તારી છે ને? હા. તો હાલો આ દવા બવા સાટી દઈએ પૂરીને બે પછી મળીએ. ક્યાં પૂરી? હા. સારું હાલો તો. રખડવા આવી ગયા. રખડવા તો હું આવીશ, બીજા બધા છે ને ભાઈબંધ રનિંગ કરવા આવ્યા. નીને આપણે રનિંગ કરાવ્યું, આપણે નહીં કર્યું. તો પેલા તો છે ને અમારા ઋતિકભાઈ ને આ શું નામ છે એનું? જયસુખ. જાજા સમય પછી મળ્યા ને એટલે આજની રીલ માં એટલા વ્યૂ આવ્યા ને. ઓ ફેમસ હો ગયા. હારું હાલો તો આપણે ગાડી આખીએ ને એ ભાઈ રનિંગ કરીએ. આપણે એની ધ્યાન રાખ્યું. શું આવે નહીં. જતા હતા ને તો એમાં રસ્તામાં કોઈ ગાડીવાળો હોય કે રિક્ષા હોય કે કંઈ ખબર નહીં. એને છે ને એક શિયાળ છે ને એને તો ફટકાવીને વહી ગયા. અમારા જયસુખભાઈ છે ને એને પકડીને સાઈડમાં કરે છે. તો ખૂબ સરસ ભાઈ. આ જો મિત્રો પાછા ઘરે આવી ગયા. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ એક બીજા નવા વિડીયો સાથે. તો ત્યાં સુધી બધાને બાય બાય.